અત્યારે જ્યારે છેલ્લા 9-10 દિવસથી વરસાદ ખૂબ પડે છે, બધા ખેડૂતોને 100% ખેડૂતોને 100% નુકસાન થયું છે. સરકારે જે સર્વે કરવાનું તો એ બંધ રાખી અને દરેક ખેડૂતોને ન્યાય મળે એના માટે પેકેજ જાહેર કર્યું છે. અને એ પેકેજ એવા પ્રકારનું છે કે બધા ખેડૂતોને માલ લઈ લીધો એને મળશે અને માલ નહીં લીધો એને મળવાનું છે. એટલે બધા ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. સર્વે કોઈ પણ પ્રકારનું થવાનું નથી અને દરેક ખેડૂતોને પોતાનું જે વાવેતર હોય એને ગ્રામ સેવકને લખાવવાનું રહે. બાકી 100% બધા ખેડૂતોને ન્યાય મળવાનો છે. પાક ધિરાણ માફ કરો. સરકારમાં જાય પછી થાય 2-3 દિવસમાં થઈ જ જાય. છેલ્લા 8-9 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. 24 કલાક વરસાદ પડે છે. મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું, માનો કે કોઈ સિંગ હોય, કોઈ મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય, ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે સદંતર પ્રકારનું 100% જે ફેલ ગયું છે. આ ફેલ ગયું છે એનું કારણ કે સતત 24 કલાક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 8-9 દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે 100% ખેડૂતોને નુકસાન ગયું છે. ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને 100% ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે. આજે ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે. એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારેમાં વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે.